અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી રાજીનામું આપોના નારા સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું. દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરતા આવેદનપત્ર આપ્યું. પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મર અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ અનુસૂચિત જાતિ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તાત્કાલિક અસરથી ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે, રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. બિપિનભાઈ રાઠોડ, એપીએન અસોલ ન્યૂઝ, ચલાલા. બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો દેશના ગૃહમંત્રીએ અપમાન કર્યું છે, તેથી મેં આવેદનપત્ર આપ્યું છે. તાત્કાલિક અસરથી પોતે દેશની માફી માગે અને મંત્રી તરીકે રાજીનામું આપી અને આ દેશના બંધારણના ઘડવૈયાનું અપમાન કર્યું છે તેને માફી માગી લે તેવી આજે અમે માગણી કરી છે. બાબા સાહેબે જે બંધારણ કર્યું એના કારણે આ દેશના એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની શકતા હોય, એક દલિત વ્યક્તિ દેશનો કલેક્ટર બની શકતો હોય, એક દલિત વ્યક્તિ આ બંધારણના બંધારણ ઘડનાર કોંગ્રેસ પક્ષના પ્રદેશ નેશનલ પ્રમુખ બની શકતા હોય તેવું બંધારણ ઘડનારા બાબા સાહેબનું આંબેડકર કર્યું છે, જેના પણ ચલાવી શકાય તેમ નથી. ગુજરાત તો ભીડું પ્રજા છે કે જેને આ દેશને સ્વતંત્ર અપાવવા માટેનો પ્રથમ જો કોઈ આ પહેલ કરી તો ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે કરી, અને બંધારણ કરવા માટેનો કોઈ અધિકાર આપ્યો તો જવાહરલાલ નહેરુએ. બાબા સાહેબ એક દલિત આગેવાનને આવો બંધારણનો અધિકાર આપ્યો છે, ત્યારે ટેપનું અપમાન કરનાર આ દેશના ગૃહમંત્રીને વહીવટ કરવાનો અધિકાર રહેતો નથી. તાત્કાલિક અસરથી રાજીનામું આપે અને એમની ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ.